નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો 8/2/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 22,080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,360 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,14,880 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,43,600 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,36,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 26,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,665 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,25,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,56,650 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 15,66,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 88,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,750 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 94,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,17,500 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 21,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો ફરી એકવાર માહોલ છે તે ઘટાડા બાદ થોડું ઉછાળ તરફી માહોલ સોના અને ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે। જો કે ખાસ કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી, પરંતુ જે પ્રકારની રફતાર હતી તે રફતાર આખરે થમી ગઈ છે અને ઘટાડા તરફી વલણ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યું છે। ત્યારે વચમાં એકાદ દિવસ જેટલો વધારો તરફી માહોલ પણ બનતો હોય છે। ત્યારે આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 10,000 રૂપિયાનો ઉછાળ જોવા મળ્યો છે અને સોનાની બજાર છે તેમાં પણ આજે માહોલ છે તે વધારે તરફી જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં હજી પણ બજાર તૂટે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે જો વેચવાલીનું પ્રમાણ વધશે તો આ લેવલે ફરી એકવાર બજારમાં ઘટાડા થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે। અને તરફ વિવિધ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે પણ બંધ થાય તો આ સંજોગોમાં પણ બજાર છે તેમાં ઘટવાના સંકેત ચોક્કસપણે દેખાઈ રહ્યા છે। અને મુખ્યત્વે સીધી રીતે અસર કરતા પરિબળો જે વૈશ્વિક પરિબળો હોય છે તે વધુ જોવા મળતા હોય છે અને આની અસર છે તે સીધી માર્કેટ ઉપર જોવા મળતી હોય છે। એટલે આ પરિબળોની અસર છે તે બજાર ઉપર ચોક્કસપણે આગામી સમયમાં પણ જોવા મળશે।